નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વરસાદી કાસમાંથી જવા મજબૂર બનતા વેમારડી રાઠોડવાસના લોકો। કરજણ તાલુકાના વેમારડી ગામ ખાતે આવેલ રાઠોડવાસમાં 70 જેટલા ઘરોના લોકો વરસાદી કાસમાંથી જવા મજબૂર બની રહ્યા છે। વાસ નજીકમાંથી વરસાદી કાસ પસાર થાય છે, જે કાસમાં ચોમાસામાં બીજા કામ અને ખેતરના પાણીનો નિકાલ છે। વર્ષોથી આ કાસ ખુલ્લો હોવાથી ચોમાસામાં રાઠોડવાસમાં રહેતા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। બીજી તરફ ખેતર જવા તરફનું નાળું દૂર હોવાથી ફળીને જવું પડે છે અને તેને લઈને વાસના લોકો અવર જવર કરવા માટે ખાસ આ રસ્તાનો ઉપયોગ કરે છે અને કાસની નજીકમાં વાસના ઘરો આવેલા હોય। ચોમાસામાં કાસમાં પાણી આવતા ઘરોના વાડા સુધી પાણી ભરાઈ જાય છે, જેથી ઝેરી જાનવરોનો ભય લોકોને સતાવે છે। બીજી તરફ બાળકો રમતા વાડામાં જઈ ચડે છે અને પાણીમાં ડૂબી જવાની બીક લોકોમાં રહેતી હોય છે અને કાસને લઈ ગંદકી પણ એટલી છે કે ન પૂછો વાત। હાલમાં પ્રમાણસર વરસાદ છે, જેથી વાસના લોકો કાંસ પર આળસ મૂકીને કાદવ કીચડમાંથી જેમ તેમ કરી પસાર થાય છે, પરંતુ વરસાદ વધુ થાય તો ફેરાવો કરીને જવાનો વારો આવે છે। બ્યુરો રિપોર્ટ, BHTV ન્યૂઝ।